हेलो दोस्तों, તમારા બધાનું જયેશ મોચી બ્લોગમાં સ્વાગત છે। આજે તમારા માટે એકદમ નવો અને મસ્ત બ્લોગ લઈને આવ્યા છે, એટલે આ બ્લોગ અંત સુધી ચોક્કસ જોજો। મારી બેનો નવરાત્રીની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તમારી માટે શ્રી વુમન ઇન સ્ટાઇલ લઈને આવી ગયા છે। બધું સ્ટિચિંગ, ફેબ્રિક અને બધી જ વસ્તુઓ તમને ડિટેલમાં બતાવવાના છે। વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો। ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો ફોલો જરૂરથી કરી લેજો। આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ તમને આવનારી સિઝનના સૌથી પહેલા જયેશ મોચી બ્લોગ પર તમને જોવા મળશે। તો પછી ચાલો, ક્યાં છે, એડ્રેસ શું છે, બધી જ વસ્તુઓ તમને વિડીયોમાં બતાવવાના છે, એટલે કમેન્ટ કરતા પહેલા ફૂલ વિડીયો જોઈ લેજો। જો ભાઈ, આ છે શ્રી વુમન ઇન સ્ટાઇલ ડિઝાઇનર બ્લાઉઝ, ચણિયા ચોળી અને બધી બ્રાઇડલ વેર ચોલીનું કલેક્શન અહીંયા બનાવે છે અને બધી જ વસ્તુઓ તમને ડિટેલથી બતાવવાના છે ને। ઓકે, જો આવી રીતનો મેમનો સ્ટોર છે। મજામાં। શું નામ છે આપનું? સોનલબેન। બરાબર। અને આપણે આ ચોલીનું સ્ટિચિંગનું કામકાજ કેટલા સમયથી કરીએ છીએ? 18 વર્ષથી કરું છું। ઓહો, અને બ્રાઇડલ સુધીનું બધું જ કામ હું કરું। શું વાત છે! પહેલા આપણો શોપ ક્યાં હતો? બિલ્લાબોંગ સ્કૂલ, વડસર। બરાબર। અને હવે અહીંયા શિફ્ટ થયા? કલાલી શિફ્ટ થઈ ગઈ છે। બરાબર, એટલે તરત જયેશભાઈને કોલ કરી દીધો? કોલ કરી દીધો। અંત સુધી જોજો, આ વિડિયો જોજો એટલે તમને આઈડિયા આવશે કે મેમ તમને કેવું ફેબ્રિક સ્ટિચ કરીને આપે છે અને આ ચણિયા ચોળી વગેરે બધી જ વસ્તુઓ ડિટેલથી વિડીયોમાં બતાવે। તો જો સોનલબેન આપણી સાથે છે, શ્રી વુમન ઇન સ્ટાઇલના ઓનર આપણને એડ્રેસ બતાવી રહ્યા છે। એડ્રેસ કેવી રીતનું છે સોનલબેન? કલાલી ચાપડ રોડ તમારે આવવાનું છે। ઇન્ડિયન ગેસ ગોડાઉન છે, એના આગળ આવશો ત્યાં આગળ મહંત વિલા છે, 16 નંબરની દુકાન છે। ઓકે, તો આ જે રોડ આવે છે સીધો ચાપડવાળો રોડ આવે છે અને મહંત વિલા બરાબર, અને 16 નંબરની દુકાન, 16 નંબરની દુકાન છે। આ છે મહંત વિલા, જોઈ લો ભાઈ। અને આ 16 નંબરની દુકાન છે એમની, જોઈ લો। આ છે શ્રી વુમન ઇન સ્ટાઇલ। સોનલબેન, હવે શું બતાવવાના છો આપણા વ્યુઅર્સને? બતાવો। અમે જે ડિઝાઇન કરી છે પેચ વર્ક વાળી કોટન સાટિન પર, એ હું બતાવીશ। બરાબર છે, આ સાટિન પર આવશે, કોટન છે, કોટન બરાબર। જામ કોટન પણ એને કહેવાય છે। જામ કોટન આ બાયમાં આવશે, અહીંયા આગળ પેચ આવશે, આ નીચે પેન્ટ બનાવો, સલવાર બનાવો, તમે ગમે તે બનાવી શકો છો। બરાબર, આ એ વસ્તુ છે। આમાં કોઈ પણ સાઈઝ સુધીનું સ્ટિચિંગ થઈ જાય? હા, કોઈ પણ સાઈઝ સુધી। ઓકે, હા। પછી આ બીજું છે, આ પેચ વર્ક છે। ઓકે, તો મેમ આ કયું ફેબ્રિક છે? આ જામ કોટન જ છે। જામ કોટન? હા, આમાં પેચ વર્ક કરેલા છે, એ બધું અમે જાતે બધું કરે। બરાબર, આ હેન્ડ વર્ક જાતે કરો છો અને પેચ વર્ક છે। ઓકે, આમાં કોઈને ખાલી ઉપરનો ટોપ બનાવવો હોય તો તોય બને। પૂરી પેર જોઈએ તોય બને। આખું પેર પણ આપણે દુપટ્ટા સાથે આપણે અવેલેબલ કરીએ છીએ। ઓકે, બરાબર। કોઈ પણ સાઈઝ ના હોય, એકદમ ડિઝાઇનર ડ્રેસીસ થઈ જાય। આ પણ જામ કોટન માં છે। આ બધા ફેબ્રિક અલગ અલગ પેચ વાળા છે અમારા। જબરજસ્ત। તમે બતાય અલગ પેચ હતા, આ અલગ પેચ છે, તમે જે પેચ જોઈએ આમાં આજે દોરા વર્ક છે, બધું હેન્ડ વર્ક છે, આ બધું જ ખાટલા વર્ક, હેન્ડ વર્ક કે ને આ એ વસ્તુ। અચ્છા, બરાબર છે। આમાં તો બાયમાં પણ આમ છે, બાયમાં પણ આ આપેલું છે। બરાબર, બાયમાં વર્ક વાળું છે ને બધું? એટલે કોઈ પણ સાઈઝ હશે, થઈ જશે। બરાબર, કોઈ પણ સાઈઝ પણ બહુ સરસ, બહુ મસ્ત છે આમ। ઓકે, આ મોડલ સિલ્ક પર છે। આ મોડલ સિલ્ક, આ મોડલ સિલ્ક બરાબર। આમાં ખાટલી વર્ક કરેલું છે। આ ખાટલી વર્ક કરેલું છે, જો ભાઈ। હા, મોતી વાળું, જરદોશી અને કાટદાના ને એ બધું છે, આ બધું છે। બરાબર છે। તો સોનલબેન, આપણી પાસે દરેક વસ્તુઓમાં કલર બધા અલગ અલગ અવેલેબલ છે? બધું અવેલેબલ, બરાબર છે। જોઈ લો ભાઈ, સોનલબેન પાસે જે કહે છે અવેલેબલ છે એ આવી રીતે આખો સ્ટોક અવેલેબલ છે। જો તમને ખબર જ છે કે ભાઈ વિડીયોની અંદર જોઈતી વસ્તુઓ તમને એક્સપ્લેન કરીને બતાવીએ છીએ, પણ સોનલબેન ખૂબ જ સરસ તમને વસ્તુઓ બતાવે છે। જો આ બ્લાઉઝ માટેનું ફેબ્રિક છે? અચ્છા, બરાબર। આ ગજી સિલ્ક પર છે। ગજી સિલ્ક પર, આ ગજી સિલ્ક પર। ઓકે, બરાબર। સોનલબેન, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સમજો આ જે તમે બતાવ્યું કયું વર્ક છે? આ છે આરી વર્ક છે। આરી વર્ક, ખાટલા વર્કમાં બરાબર, ખાટલી વર્કમાં અને ગજી સિલ્ક ફેબ્રિક છે। બરાબર છે। હવે સમજો કે આમાં નોર્મલ સાઈઝનો કોઈ પણ બ્લાઉઝ આપણે તૈયાર કરવો હોય તો શું રેન્જ થી આમ શરૂ થશે? 3-3.5 હજાર થી ચાલુ થાય છે। 3-3.5 2500 થી પણ ચાલુ થાય છે। બરાબર છે।
આમ તો તમે એવું કહેતા હતા ને કે 8-10 હજારના પણ આપણી પાસે હેવી બ્લાઉઝીસ છે. હેવી બ્લાઉઝીસ છે. બરાબર છે. એટલે જેને જેવું ફેબ્રિક અને જેવું વર્ક જોઈતું હોય, જે સાઈઝમાં જોઈતું હોય, બધું સ્ટીચ થઈ જશે આપણી પાસે. થઈ જશે. બરાબર છે. જોઈ લો ભાઈ, મેડમની પાસે બહુ જ સરસ બ્લાઉઝ છે. બ્લાઉઝ બહુ જ સરસ ડિઝાઇન અને બ્લાઉઝ પીસમાં બધું જ વર્ક છે હેવીમાં. એમાં છે. બરાબર, કોઈ હેવી વર્ક છે. આ બાંધણીમાં છે, આખો સ્લીવ્સમાં આવશે. બરાબર છે. મોતી વર્ક, જરદોશી ને મોતી બંને છે. મારા પાસે ગજી સિલ્કમાં ફેબ્રિક છે. અચ્છા. એમાંથી હું ચણિયા ચોળી છે, કુર્તી છે, તમારે વન પીસ છે, આ બધું જ બની શકે છે. બધું જ બની શકે. શું એ બધું જ આપણે બનાવી શકીએ છીએ. ભાઈ ગજી સિલ્કમાં તમારા ફેવરેટ ફેબ્રિક છે, જોઈ લો. અને આમાં ગજી સિલ્કમાં ફેબ્રિક શું રેન્જ થી આમ સ્ટાર્ટ થાય? આમ આ 350 રૂપિયા મીટર છે. મીટર થી શરૂ થાય. બરાબર. પછી બધા ફેબ્રિક અલગ અલગ રેન્જ ના બધું અલગ અલગ છે ને? રેન્જમાં છે. બરાબર. હેવી છે. એવું પેલું નહીં કે ચાલુ હોય છે અમુક. હા, હેવી છે. હા, બરાબર. હેવી છે. બરાબર. મેમ જેવી રીતે બ્યુટીક ચલાવે છે અને એમનું પોતાનું સ્ટિચિંગ છે, એટલે સ્ટાન્ડર્ડ ફેબ્રિક બધું રાખે છે ને? ઓકે. તો સોનલબેન, તમે એવું કહેતા હતા કે આના સિવાય આપણો ક્લાસીસ પણ ચલાવે છે, કેવી રીતનું? હું કટિંગ સ્ટિચિંગના ક્લાસીસ ચલાવું છું, એ પણ પ્રોફેશનલ. અચ્છા. એવી રીતે હું ચલાવું છું. એકવાર શીખશો તો તમે 10 જણને કહેશો. બરાબર. એટલું સારું શીખવાડે. બરાબર છે. એટલે આપણે સ્ક્રીન પર જે નંબર આપ્યો છે ત્યાં તમારો કોન્ટેક્ટ કરવાનો. ઓકે. સોનલબેન, હવે શું બતાવો છો આપણા વ્યુઅર્સને? હવે હું જયપુરી કોટન બતાવું છું. જયપુરી કોટનમાં બધું ફેબ્રિક છે ફેબ્રિક બધું છે. બધા અલગ અલગ કલર છે. બધા જ કલર તમને મળી જશે મારા પાસે. બધી ડિઝાઇન પણ બધી મળી જશે. ડ્રેસ સીવડાવાય, ફ્રોક સીવડાવાય, બધું સીવડાવાય છે આમાં. અને આની પ્રાઇસ 120 રૂપિયા મીટર છે. 120 રૂપિયા મીટર છે. બરાબર છે. અને પછી સમજો કે એ નોર્મલ સાઈઝની અંદર કોઈ પણ ડ્રેસ સીવા આપે તો આપણે શું આમ સ્ટિચિંગના ચાર્જ લમસમ લઈએ છીએ? લમસમ હું 350 થી ચાલુ છે. 350 થી શરૂ થાય. પછી જેવી ડિઝાઇન છે એના ઉપર. બરાબર. એવી રીતે અલગ અલગ વસ્તુઓ મળે છે. ભાઈ જો, ઓરિજિનલ એમની પાસે અહીંયા ફેબ્રિક છે, બધું જ તમે જોઈ શકો છો. બધા જ માર્કેટમાં જે ટ્રેન્ડિંગ કલર્સ અને ડિઝાઇનો છે એ બધું જો ભરીને મેમની પાસે સ્ટોક છે. તમે જોઈ રહ્યા છો, આખા રેક ની અંદર બધે લાગેલું છે. જો બધા રેક જે છે ને બધા ફેબ્રિકમાં જ છે. હવે હું સિક્વન્સ છે મારા પાસે, આભલા વર્ક વાળું છે. અચ્છા. સિક્વન્સ વર્કમાં પણ આપણી પાસે બધું ફેબ્રિક છે. બધું ફેબ્રિક. ઓહો. અને મિરર વર્કમાં બી ફેબ્રિક. મિરર વર્કમાં પણ શું વાત છે? બતાવો. છે ને આ વન પીસ તૈયાર છે. તૈયાર. અચ્છા, બરાબર. ઓકે. વન પીસ તૈયાર કર્યો છે. વન પીસ તૈયાર કર્યું છે. એમાં બીજો કલર આ છે. અચ્છા, જે સિક્વન્સ વાળું તમે ફેબ્રિક બતાવો છો એમાં. અચ્છા, એમાં આ બીજો કલર છે. બીજો કલર છે. ઓહો, બરાબર. પછી આ બીજું સિક્વન્સ છે. અચ્છા, બરાબર. ફ્લાવર પ્રિન્ટમાં છે. બધા બહુ સિક્વન્સમાં કલર છે, બધા કાપડમાં પણ છે. અચ્છા, એટલે તમે અહીંયા આવશો એક વખત તો તમને આઈડિયા આવશે. ઓકે, બરાબર છે. જો ભાઈ, સિક્વન્સમાં મેમની પાસે બહુ જ સરસ એવું ફેબ્રિક છે અને કલર્સ પેટર્ન ડિઝાઇન તમે જોઈ લો. તમને જે પણ સ્ટીચ કરવું હોય મેમ તમને સ્ટીચ કરી આપવાના છે. ઓકે. આ સિક્વન્સમાં દોરા વર્ક સાથેનો પીસ છે. બરાબર છે. જોઈ લો ભાઈ, આવી રીતના બધું ફેબ્રિક આવશે. મેમ એક એપ્રોક્સિમેટ આપણે પ્રાઇસ લેવી હોય, જેવું સિક્વન્સ વાળું અને દોરા વર્ક વાળું હેવી ફેબ્રિક છે, જેવો વન પીસ આપણે બતાવ્યો, તો આમાં શું પ્રાઇસથી આપણે મટીરિયલ મળે? 350 થી ચાલુ છે, 700 સુધી છે. અચ્છા, બરાબર છે. અને એમાં સ્ટિચિંગ બીચિંગ બધી વસ્તુઓ ડિઝાઇનર તમે કરી આપો છો, એનું બધું અલગ પ્રાઇસ છે. ઓકે. કોઈ પણ સાઈઝ હશે ને બધું જ બનાવી દે. બધું જ બનાવો. 2 પીસ, 3 પીસ, 1 પીસ, શોર્ટ, મીડી, બ્રાઇડલ નું બધું જ, મહેંદી નું, હલ્દી નું જે છે બધું જ જે બી બનાવો. અમુક સાઈઝ મળે છે, અમુક નહીં મળતી. ફૂલ સાઈઝ. એટલે મેડમ તમે બધું જ બનાવી. બધી સાઈઝ બનાવો. બધી સાઈઝ. સાઈઝ હશે ને તમને મારા પાસે લખનવીમાં રેડી કલર પણ છે, ડાયબલ પણ છે. આ બધા લખનવીમાં? હા, લખનવીમાં છે. બરાબર. આ બીજા છે,
એ ડાયેબલ છે, બરાબર. એમાંથી બધું આપણે બનાવી શકીએ છીએ. બ્લાઉઝ પણ બનાવી શકીએ, ચણિયા ચોળી બનાવી શકીએ. લખનવીમાં વ્હાઈટ ના ચાહકો માટે પણ આપણી પાસે આખું કલેક્શન છે, હે ને? અને એમાં જે કલર જોતો હોય એમાં આપણે કરીને આપ્યો છો. બરાબર. આમાંથી શું કહેતા હતા, શું બનાવો ને? આમાં બ્લાઉઝ બને, ચણિયા ચોળી બને, સાડી પણ બોર્ડર કરીને સાડી પણ બનાવી શકીએ છીએ, બરાબર. ગાઉન પણ બનાવી શકીએ છીએ. બરાબર. કુર્તીઓ તો આમાંથી તો કુર્તીઓ બહુ સરસ થાય છે. બરાબર. બહુ સરસ લખનવી વર્કમાં ને? અને આમાં આપણી પાસે બધા કલર્સ બી અવેલેબલ છે અહીંયા. બધા કલર્સ છે, બધા કલર્સ છે, ઘણા બધા કલર્સ છે. ભાઈ આનું મેડમ આનો અગર પ્રાઇસની અગર વાત કરીએ તો આ કેવી રીતે આપણને મળે? આ આપણે ચાલુ કરીએ તો 250 થી ચાલુ થાય છે. અચ્છા. એ તમારે 700 સુધી છે પર મીટર. બરાબર છે. જેટલા મીટર જાય જેટલા મીટરના આપણાને પૈસા. બીજું છે જે સ્ટિચિંગ ચાર્જ છે તે અલગ. જો દોસ્તો, સોનલબેને જે બધા ફેબ્રિક તમને બતાવ્યા એમાં આ ચણિયા ચોળી સ્ટીચ કરેલી તમને બતાવી રહ્યા છે. તો ડિઝાઇનર પીસ છે, આ કોટન ફેબ્રિક છે, એમાં જામ કોટનનો પટ્ટો છે, બધા પેચ વર્ક અમે કરેલા છે. બરાબર. આ ચણિયાનો અને આ ચણિયો 6 મીટર ઘેર છે. આમ અમે જે કર્યું છે આ બ્લાઉઝ આ સભ્યસાચી પેટર્નમાં બનાવેલું છે. એ પણ બધા પેચ વર્ક કરીને અમે બનાવ્યો છે બ્લાઉઝ. ડિઝાઇનર પીસ બનાવ્યો છે. બાયમાં પણ તમને આ દેખાશે પેચ વર્ક છે ને ગોટાપટ્ટીનું આખું કામ કરેલું છે. ગોટાપટ્ટીનો પાછળ પણ તમને આ જોવા મળશે. બ્લાઉઝ અમે બનાવ્યો છે. આ બ્લાઉઝ ગજી સિલ્ક છે, એમાં પેચ વર્ક બધું અમે કર્યું છે કોટનનું. ગોટાપટ્ટી લેસ પણ છે, આ પણ ગોટાપટ્ટી લેસ છે. પાછળ આખો બ્લાઉઝ અમે પેચ વર્ક થી કરેલો છે. બેકમાં આ ગજી સિલ્કમાં છે, બધા કોટનના અમે પેચ વર્ક કરેલા છે. એમાં ગોટાપટ્ટી લેસ છે, ગળામાં પણ ગોટાપટ્ટી લેસ છે. બરાબર. જે તમને આ ડિઝાઇનર પીસ. બરાબર. આમાં 6 મીટરનો ઘેર છે ને? 6 મીટરનો ઘેર. બરાબર. જેટલા મીટરનો કરાવો હોય, નાનો મોટો બધું થઈ જશે. 10 મીટર 5 મીટર જેને જેટલો કરાવો એટલો થાય. અને પેટર્ન પણ આ અલગ બધી કરી આપીએ, સાઈઝ પ્રમાણે અમે પેટર્ન કરી આપીએ. ઓકે. સંગીતાબેનના હાથમાં છે ગજી સિલ્ક છે, નીચે લગડી પટ્ટો છે, મિરર વર્ક, આ મિરર વર્કમાં છે કરેલું છે. બરાબર. ગજી સિલ્કમાં છે. બરાબર. એનો બ્લાઉઝ પણ આપણા પાસે એટલે આવી રીતે કોઈ પણ ફેબ્રિક મન પસંદીદા લઈ અને બધી ચણિયા ચોળી બનાવડાવી છે. બરાબર છે. બીજું છે આ કોટનમાં છે. આ કોટનમાં છે. આ બધો પટ્ટો અમે જાતે બનાવેલો છે, પેચ વર્ક કે કરીને. બરાબર છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ છે. આ પણ ગજી સિલ્કમાં છે. બરાબર. ગજી સિલ્કમાં એ અલગ કલર છે. આ છે, આ બે કલરમાં કરેલું છે. અહીંયા આગળ વચ્ચે લેસ લગાવીને અમે કર્યું છે ને નીચે જે છે તે લગડી પટ્ટો. બરાબર છે. લિમ્પી કે છે ને. બીજો છે એ પણ ગજી સિલ્કમાં છે. અચ્છા. બરાબર. જો એના બધા બ્લાઉઝો પણ અવેલેબલ છે. આખું મિક્સમાં છે ને? મિક્સમાં છે. બરાબર છે. બે કલર છે, ગ્રીનમાં યલોમાં એવી રીતે છે. બરાબર છે. ઓકે. આ છે આ મિક્સમાં છે. આ મિક્સમાં છે. આ કોટનમાં છે કે આ ગજીમાં છે? થોડો સિલ્ક જેવું છે. અચ્છા, સિલ્ક ટાઈપ મટીરિયલમાં છે. ભાઈ તો જો બહુ જ સરસ એવી ચણિયા ચોળી મેં તૈયાર કરીને રાખી છે અને મિરર વર્કમાં, પેચ વર્કમાં બધું ખૂબ જ સરસ એવું કલેક્શન મળી જશે. જોઈ લો. ફટાફટ મેડમ પાસે ઓર્ડર આપીને સીવડાવી લો. બરાબર છે. પછી આ છે. અચ્છા. હા, આમાં પણ બધા મિક્સ કલર આવશે. બધા મિક્સ કલર છે. ઓહો. આમાં આ 12 મીટરનો ઘેર છે. 12 મીટર. બરાબર. કોટન છે. કોટનમાં છે. બરાબર છે. ભાઈ કોટનમાં પણ જોઈ લો, ચણિયા ચોળી ખૂબ જ સરસ એવી મેં તૈયાર કરી રાખી છે. અને મેમ પછી આની પર સમજો કે આ જે આપણી ચોલી છે આ કેટલા મીટર ઘેરવાળી છે? આ છે 6 મીટર. 6 મીટર ઘેરવાળી. તો આપણે જે તૈયાર કરેલી છે એ આપણે બ્લાઉઝની સાથે પેરમાં આખું તૈયાર કરીએ? પેરમાં તૈયાર. હા, બધા બ્લાઉઝ બતાવી દઉં. ચણિયો આવશે, દુપટ્ટો કરી અલગથી કરવો પડશે. અલગથી થઈ જશે. ઓકે. હા, એટલે ઘણાની રિક્વાયરમેન્ટ એવી હોય કે દુપટ્ટો નથી જોઈતો, ખાલી એ જોઈએ. આના બધા બ્લાઉઝ પણ હું બતાવી દઉં. બરાબર છે. એની પર આ બ્લાઉઝ આવી રીતે આવે છે. બરાબર છે. જોઈ લો ભાઈ, હેવીમાં ડિઝાઇનર. હા, સવ્યસાચીમાં જોરદાર ડિઝાઇનર આવી રીતે તમને બ્લાઉઝનું આખું કલેક્શન મળી જશે. એમાં પણ જુઓ ભાઈ, તમારી મનપસંદીદા કોડી વર્ક આખું કરેલું છે અને ભાઈ ગોટાપટ્ટી અને આખું દોરો વર્ક છે, ગામઠી વર્ક કહેવાય ને આને. બરાબર છે. પાછળ પણ બેક સાઈડ પણ જોરદાર છે. બરાબર છે. એટલે જે બધી ચોલી બતાવી એમાં બધા ડિઝાઇનર બ્લાઉઝીસ મળશે.
રીતે બ્લાઉઝ મળી જશે. ઓકે નું છે હા, ગજી સાથે ગજીનો બ્લાઉઝ આવશે આવી રીતે. આવી રીતે બરાબર, આ બ્લાઉઝ છે. જોઈ લો. એમાં ગોટા પટ્ટી અને લીંપી પટ્ટો આપ્યો છે હા, નીચે. બરાબર, બહુ લગડી સરસ પટ્ટો એવું કલેક્શન છે ભાઈ. ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. જોરદાર સ્ટિચિંગ થઈ જશે ચણિયા ચોળીનું. આ છે સાડી પર તમને બ્લાઉઝ મેચિંગ કરીને પહેરવા માટે પણ છે બરાબર, બધું. કોઈ પણ સાડી પર મેચિંગ Match કરવા હોય થાય. બ્લાઉઝ, એવા પણ બ્લાઉઝ આપણી પાસે છે. અમુક રેડી પણ મળી રેડી જાય, પણ મળી જશે, બીજા સ્ટીચ કરીને સ્ટીચ પણ કરીને પણ આપો છો. બરાબર છે. એમાં કોટનમાં છે, બધું અલગ કોટનમાં અલગ ફેબ્રિક છે. ગજી છે, બરાબર છે. આ ગજી છે. બધું અલગ અલગ ફેબ્રિક બધું જે પણ બધું. પસંદ કરે એમાં એ બની પ્રમાણે જાય. બને. ઓકે, સોનલબેન હવે શું બતાવવાના છો? અમારા પાસે 80 રૂપિયા પર મીટર વાળું ફેબ્રિક છે. એમાં અચ્છા. તમે ફ્રોક બનાવી શકો છો, ચણિયા ચોળી પણ બનાવી શકો છો, ડ્રેસ પણ બનાવી શકો છો. બરાબર છે. બધું બની શકે છે. આ design બરાબર, છે. આવી રીતે ડિઝાઇનો આવશે અલગ અલગ. અલગ અલગ બરાબર. બધા કલર છે બરાબર. અમારા પાસે. આ 80 રૂપિયા મીટર આ 80 આપવાના રૂપિયા છે. મીટર શું વાત કરો? ચાલુ થાય છે. બરાબર. અલગ અલગ બધા કલર્સના રેન્જમાં છે, અલગ અલગ કલર્સમાં છે, ડિઝાઇનો અલગ 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 ફેબ્રિકમાં છે. તો મેમ હવે તમે આ બતાવી રહ્યા છો 80 રૂપિયા મીટર. આમાંથી શું શું સ્ટીચ કરી શકાય? આમાં તમે ચણિયો બનાવી શકો, ચણિયા ચોળી માટે. અચ્છા. પછી તમે ફ્રોક પણ બનાવી શકો, ઓહો. ડ્રેસ પણ બનાવી શકો, બરાબર. બધું બનાવી શકો. બધી જ વસ્તુ આમાંથી પણ બધું જ સ્ટીચ બનાવી. કરાય છે. બહુ સરસ બને છે. બરાબર છે. અને બરાબર. લુકમાં પણ અને ફેબ્રિક પણ બહુ સારું છે. તમે પહેરીને એવું થશે કે કાપડ બહુ સરસ. હા, બરાબર. ક્વોલિટી વાઇઝ ફેબ્રિક બેસ્ટ. બધું જ સારું છે. જોઈ લો ભાઈ, ખૂબ જ સરસ એવી વસ્તુઓ મેમની પાસે સસ્તા ભાવવાળી પણ ઉપલબ્ધ છે અને હેવી લુકમાં જોઈએ તો પણ મળી જશે, હે ને? જોઈ લો ભાઈ, અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં ખૂબ જ સરસ એવું કલેક્શન મળી જાય. અહીંયા આગળ અમારું વર્ક થાય છે, બધું જ મશીનનું જે તમારે કરાવવું હોય બરાબર. સ્ટિચિંગ એ બધું જ થાય છે. અમારા કારીગર ભાઈ કારીગર છે. આ અમારું બીજું મશીન છે. એટલે સોનલબેન આવી રીતે 2-3 આપણા કારીગરો હોય છે, બધું બ્રાઇડલ વેરના જે ઓર્ડર લો છો. બ્રાઇડલ વેરનું પછી ખાટલા વર્ક, મશીન વર્ક બધું જ થાય છે. બરાબર. બધું જ અમે કરીને આપીએ બધી જ છીએ. વસ્તુઓ જોઈ લો અમારું ભાઈ, cutting નું છે. મેમનું કટિંગ ટેબલ છે, આખું જોઈ કટિંગમાં શકો અમે છો. જ હું જ બધી કટિંગ કરું છું બધું. બરાબર, તમે જાતે જ હું કટિંગ? જાતે જ કટિંગ કરું છું. હા, શું વાત છે. અને આ લોકોનું સીવાનું સ્ટિચિંગ સીવાનું વર્ક છે. હા, બધું. ભાઈ જોઈ લો, મેમનું તમને બધી જ વસ્તુઓ ડિટેલથી તમને બતાવી છે. સ્ક્રીન પર નંબર આપ્યા છે અને મેમ આપણે આ બધી વસ્તુમાં ક્લાસીસ બી લઈએ છે. બધું જ ક્લાસીસ હું એકદમ શું કે પ્રોફેશનલ હું શીખવાડીશ. પ્રોફેશનલ બ્રાઇડલ વેર બધું જ કલેક્શન તમે સ્ટિચિંગ નું શીખવાડો. સ્ટિચિંગ નું પણ કરીએ છીએ, સ્ટિચિંગ શીખવાડીએ પણ છે. ઓકે, તો ભાઈ જુઓ, નવરાત્રી તો ઘણી દૂર છે પણ આજે શ્રી વુમન ઇન સ્ટાઇલ સ્ટોરની અમે તમને વિઝિટ કરાવી. દરેકે દરેક ફેબ્રિક અને દરેકે દરેક વસ્તુઓ મેમ છે ને ખૂબ જ સરસ એવું પ્રોફેશનલ બ્રાઇડલ વેર ચોલીનું આખું કલેક્શન તમને બનાવીને આપે છે. એના સિવાય તમે ડ્રેસીસ પણ સીવડાવી શકો છો અને મેમ જે છે ક્લાસીસ વગેરે પણ ચલાવે છે. સ્ક્રીન પર મેં તમને કોન્ટેક્ટ નંબર, એડ્રેસ બધી જ વસ્તુઓ વિગતવાર આપેલી છે. તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને કોઈ પણ વસ્તુ સ્ટિચિંગ માટે શીખવાના હોય અને સ્ટિચિંગ કરાવવા હોય તો તરત જ મેડમનો કોન્ટેક્ટ કરી લેજો. ચાલો ફરીથી કોઈ આવા જ નવા સાઈઝની કોઈ ઇશ્યુ નહીં રહેશે. કોઈ પણ સાઈઝ હશે ને તો મેમ સ્ટિચ કરીને આપશે. મળી જશે. ચાલો તો પછી ફરીથી આવા કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં અમે તમને મળીશું. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત.